બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી આકરી બયાનબાજી માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરમાં મોત થયું. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ ગઈકાલે ઢાકામાં હિંસા ભડકી ઉઠી હતી. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ દેશના બે મોટા અખબારો પ્રથમ આલો અને ડેલી સ્ટારની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધું હતું. આ દરમિયાન દેશમાં વણસી રહેલી સ્થિતિને જોતા વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. ગુરુવારે મોડી રાત્રે પ્રદર્શનકારીઓ ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર એકઠા થયા અને ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો. નેશનલ સિટીઝન પાર્ટી નામના એક રાજકીય પક્ષના મુખ્ય નેતાએ કહ્યું હતું કે જ્યાં સુધી હાદી પર હુમલો કરનારાને સોંપવામાં ન આવે ત્યાં સુધી ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવે. તો બીજી તરફ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી.